Hello friends, how are you? Standard 8 Mathematics. Today's our new chapter is finding a square root through the repeated subtractions. Okay. Do you remember that sum of the first n or natural number is n square? That is, every square number can be expressed as a sum of the successive or natural numbers starting from the a. Consider 81 from them. Okay. હવે તમને યાદ છે બરાબર છે કે પ્રથમ એકી પ્રાકૃતિક સંખ્યાઓ એન સ્ક્વેર મળે છે. તેથી પ્રત્યેક પૂર્ણ વર્ગ પ્રક્રિયા એથી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે. બરાબર છે. હવે 81 - 180 ઓડ નંબર છે. બરાબર છે. 81 - 3 એટલે 77 77 - 5 એટલે 72 72 અહીં લખવાનું 7 લખવાનું. એટલે આ શું છે? ક્રમશઃ ઓડ નંબર છે બધા. 2 1 3 1 3 5 7 9. ઓકે. હવે 7 થઈ ગયા 65 65 પછી 9. ઓકે. 56 56 પછી 11 9 3 50 70 770. તો 1 2 3 4 5 6 7 8 and 9. ઓકે. After 9 step we will get 0. તો આપણો આન્સર કેટલો હશે? 9. ઓકે. એટલે √9 બરાબર 9. હવે એ જ રીતે તમારે શું કરવું છે? સ્ક્વેર રૂટ કરવાનું તો 7 to 9નું. બરાબર છે. ધીસ મેથડ યુઝ કરીને આ જ મેથડ યુઝ કરવાની છે. બરાબર છે. ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ થ્રુ ધ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. હવે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવાનું છે, પણ કેવી રીતે કરવાનું છે? તેના અવિભાજ્ય નાના નાના સૂક્ષ્મ અવયવ પાડીને. 6 છે અને 2 અને 3 8 2 2 2 12 2 2 2 2 2 3 15 3 into 5 36 2 2 3 3 3 6 છે 8 ટાઈમ 2 છે 4 છે 2 2 2 2 2 3 into 3 25 3 into 3 into 5 into 5. બરાબર છે. હવે શું છે કે આપણે જ્યારે સ્ક્વેર રૂટ કરવો હોય ત્યારે સમજી લો કે આપણે 334નું કરવું છે. બરાબર છે. એનો આ રીતે પાર્ટ પાડ્યા છે. 34 ડિવાઇડ બાય 4 162. હવે 162 ડિવાઇડેડ બાય 2 આન્સર 81 81 છે 3 27 9 into 3 27 3 into 3 9 1 1 9 9. બરાબર છે. અને ફેક્ટર કેવી રીતે? 2 into 2 3 into 3 3 into 3. બરાબર છે. 2 2 ટાઈમ્સ છે 3 2 ટાઈમ્સ છે એટલે 2 into 3 into 3 એનો હોલ સ્ક્વેર. બરાબર છે. હવે આનો હોલ સ્ક્વેર છે અને સ્ક્વેર રૂટમાં લગાવી દઈએ એટલે 3 into 3 into 3 આન્સર કેટલો છે? 18. બરાબર છે. સેમ હિયર 256 છે. બરાબર છે. એનું કેવું રીતે? સ્મોલર પાર્ટ એનું સ્મોલ ડિવિઝન કર્યું છે એટલે 120 64 32 68 214 એટલે કેટલી ટાઈમ છે? 1 2 3 4 5 એટલે 2 2 જે છે એને આપણે શું કરાશે? સ્ક્વેર કરવાનું છે. 2 2 ને પેર બનાવી છે. 1 2 3 અને 4 પેર થઈ છે એટલે 2 into 2 2 into 2 એને સ્ક્વેર 4 છે. હવે 4 પેર છે એનો સ્ક્વેર લઈ લીધો એટલે 16 થઈ ગયા છે. બરાબર છે. હવે 48નું છે તો 48નું સેમ અહીંયા કરવાનું છે. 42 into 2 4 4 into 4 8 8 into 2 20 8 into 4 24 16 into 3 24. ઓકે. ચલો. બરાબર. સેમ અહીંયા આપણે કરવાનું છે એક્ઝામ્પલ નંબર 4 માટે. બરાબર છે. એક્ઝામ્પલ 4માં શું છે કે ફાઇન્ડ સ્ક્વેર રૂટ ઓફ 6400. ઓકે. અથવા બોલવું હોય તો 6400. ઓકે. આના પાર્ટ પાડ્યા છે. સ્મોલર પાર્ટ કર્યા છે. 32 16 8 4 2 1 5 25 5 5 1. બરાબર છે. હવે આ રીતે એનું શું કરવાનું છે? 2 2 2 2 2 2 into 2 2 into 2 2 into 2 2 into 2 5 into 5. બરાબર છે. 2 2 2 2 2 2 ને 2 ને પેર છે 8 છે. બરાબર છે. 1 2 3 4 4 છે 4 into 2 8 8 into 5 80 40 plus 80 80 થઈ ગયા છે. હવે 80નું સ્ક્વેર આઉટ કરી નાખ્યું છે. પ્રિફેર ગેમ કરી નાખી છે.
બરાબર છે. સોલ્યુશન 19 ઇન્ટુ 2 2 2 3 સ્ક્વેર એટલે 510. હવે શું છે? These prime factor 2 and 5 do not occur in pairs. Therefore, 19 is not a perfect square number. ઓકે, તો 19 જે આપણો પરફેક્ટ સ્ક્વેર નંબર છે જ નહીં. ધેન આફ્ટર કયો છે? 2 3 5 3. બરાબર છે. એનો આપણે ડિવિઝન કરવાનું છે. ધેન વી વિલ ગેટ 2 ઇન્ટુ 2 2 ઇન્ટુ 2 2 ઇન્ટુ 2 3 7 7. ઓકે, તો 3 માટે છે ને પેર નથી. ઓકે, તો આપણે શું કરવું છે? જે નંબર છે એને 3 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. ધેન આફ્ટર વી હેવ ટુ એડ 3. ઓકે, ધેન આફ્ટર વી વિલ ગેટ વોટ 7056. ઓકે, એ પરફેક્ટ સ્ક્વેર બની જાય છે અને એનો આન્સર કેટલો આવશે? 84 આવી જશે આન્સર. ઓકે, find the smallest number but the 9408 must be divided so that the quotient is preferred square. Find the square root of the quotient. તો સોલ્યુશન કેવું છે? 2 ઇન્ટુ 2 2 ઇન્ટુ 2 2 ઇન્ટુ 2 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3. બરાબર છે. હવે શું કરવાનું છે? 3 જોડે મલ્ટીપ્લાય કરવું પડશે અથવા ભાગી નાખવું પડશે. ભાગો તો કેન્સલ થશે, મલ્ટીપ્લાય કરશો તો એડ થઈને જતું રહેશે. બરાબર છે. 2 2 2 3 પેર થઈ ગઈ છે, 7 ની 4 પેર થઈ. 2 2 2 અને 7 એટલે 56 આવી જશે આપણો આન્સર. Find the smallest square number which divisible by the 4 of each number 695. This has to be done 2 steps. The first and common multiplier, then the square number. So we are divisible 6 9 15 LCM GCM. Okay, 2 into 3 into 3 5 19. Prime factor as a 9 into 19. 2 3 into 3 5. ઓકે, તો હવે 6.3 જે છે, વોટ કુડ બી પોસિબલ 1 digit સ્ક્વેર રૂટ ઓફ ધ વન ઓફ ધ ફોલોઈંગ નંબર. ઓકે, તો શું છે? નીચે આપણે સંખ્યાનો વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? બરાબર છે. એકમનો અંક શોધવાનો છે. બરાબર છે. તો આના માટેનું છે, વિધાઉટ ડુઈંગ કેલ્ક્યુલેશન ફ્રોમ ધ ફોલોઈંગ surely is not perfect square. જે પરફેક્ટ સ્ક્વેર નથી એ આપણે એડ કરવાનો છે. બરાબર, એકમનો અંક હોય 1 હોય એવી સંખ્યાઓ આપણે શોધવાની છે. બરાબર છે. ધેટ્સ યોર હોમવર્ક. ઓકે,
પૈસા દે પપ્પી માટે પેટર્ન છે પેટર્ન છે 4 6 9 10 30 એટલે 6 આવી જવાના